નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે એવા 50 વાક્યોની પ્રેક્ટિસ કરાવવાનો છું કે જે વાક્યો દરરોજ બોલાતા વાક્યો છે અને આ વાક્યોને તમારે હવે પછી રોજ ઇંગ્લિશમાં જ બોલવાના છે. કારણ કે કહેવાય ને કે અંગ્રેજી શીખવા માટે એક એક ટગલે એક સ્ટેપ બાય સ્ટેપ મતલબ કે આગળ વધવું જોઈએ, જેનાથી આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. તો આજે એવી જ રીતે સરસ મજાની રીતે 50 દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો અને મસ્ત રીતે જો આવી જ રીતે રોજ જે સેન્ટેન્સીસ બોલતા રહ્યો ને તો જીવનમાં કોઈ દિવસ તકલીફ પડે નહીં. ચલો તો શરૂઆત કરીએ. મારી સાથે સાથે એ સેન્ટેન્સીસને બોલતા જાજો. 50 જ વાક્યો છે, બટ એવા વાક્યો છે કે તમારા અંગ્રેજીમાં સૌથી વધારે આ સેન્ટેન્સીસ બોલાતા હોય છે. તો ખાસ મિત્રો અંત સુધી બન્યા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હજી સુધી નથી કરી દો, કારણ કે આ ચેનલ ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશ ચેનલમાંની એક ચેનલ છે. તો ખાસ કરી દેજો સબસ્ક્રાઇબનું બટન અને લાઇકનું બટન તો દબાવી દીધું હશે, દબાવી દો. સૌથી પહેલા લાઇકનું બટન અને કમેન્ટ બોક્સમાં એક વખત લાલ કલરનું હાર્ટ, તમારું દિલડું એક મૂકી દેજો, જેથી કરીને મને આનંદ થાય. તો હવે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા હું માનતો નથી. આપણે ઘણી વાર બોલતા ભાઈ હું માનતો નથી, ભાઈ આ તમે જે કહો છો એમાં હું માનતો નથી, તો આઈ ડોન્ટ બિલીવ. હું માનતો નથી તો આઈ ડોન્ટ બિલીવ. તે બજારમાં ગયો છે, તે બજારમાં ગયો છે તો હી હેઝ ગોન ટુ ધ માર્કેટ. શું થશે? હી હેઝ ગોન ટુ ધ માર્કેટ. તે મારો મિત્ર છે, તે મારો મિત્ર છે તો હી ઇઝ માય ફ્રેન્ડ. તે મારો મિત્ર હતો, હી વોઝ માય ફ્રેન્ડ. તે મારો મિત્ર હશે, હી વિલ બી માય ફ્રેન્ડ. મતલબ હેલ્પિંગ વર્બ બદલે તો સેન્ટેન્સ બદલે. મતલબ એક શબ્દમાંથી એક વાક્યમાંથી તમે હજારો વાક્ય બનાવી શકો છો. આગળ શું કરવું, વોટ ટુ ડુ નેક્સ્ટ. શું થશે? વોટ ટુ ડુ નેક્સ્ટ. એના પછી શાંત રહો. એ ભાઈ શાંત રહો, હું કામ કરું છું. ઓ ભાઈ હું કામ કરું છું. બી ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત રહો. આઈ એમ વર્કિંગ. શું થશે? આઈ એમ વર્કિંગ. મારે થોડા પૈસા જોઈએ છે. મારે થોડા પૈસા જોઈએ છે તો આઈ નીડ સમ મની. શું થશે? આઈ નીડ સમ મની. મને આંગળી બતાવશો નહીં. ઘણી વખત એ શું છે ભાઈ ધ્યાન રાખજો, તો ડોન્ટ શો મી યોર ફિંગર. તમારી આંગળી મને બતાવશો નહીં. તમારી જાત પર નિયંત્રણ રાખો, તો કે કંટ્રોલ યોર સેલ્ફ. ઘણી વાર ન બોલવાનું બોલી નાખતા હોય. તમારી જાત ઉપર કંટ્રોલ રાખો ભાઈ, તો કંટ્રોલ યોર સેલ્ફ. હું તેને સંભાળી લઈશ. હું તને સંભાળીશ, ચિંતા નહીં કરો, તો આઈ વિલ હેન્ડલ હિમ. આઈ વિલ હેન્ડલ હિમ. મને બોલવા દો. હું બોલું છું ને, મને બોલવા દો. લેટ મી સ્પીક. તેણીને બોલવા દો. લેટ હર સ્પીક. તેને બોલવા દો. લેટ હિમ સ્પીક. રાહુલને બોલવા દો. લેટ રાહુલ સ્પીક. સિમ્પલ છે, અઘરું કાંઈ છે નહીં સાહેબ. આવી જ રીતે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. ખાસ હજી સુધી નથી મંગાવી તો મંગાવી લેજો. આ નંબર આપેલા છે, નંબર ઉપરથી કોલ અથવા તો મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે આપી શકો છો. 35 થી વધારે જે ટોપિક્સ છે એ આ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશની બુકમાં શું કહેવાય કવર કરેલા છે અને એક એક ટોપિક એટલી ડિટેલમાં સમજાવેલ છે કે આ સેન્ટેન્સીસ તમે મતલબ પલભરમાં બનાવી શકો એ ગેરંટી સાથે. સાથે સાથે વોકેબ્યુલરી પણ એમાં આપેલી છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી છે, ત્યાંથી તમે રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. અને જે લોકો પરચેસ કરી શકે એમ નથી, જેની મતલબ શું કહેવાય કેપેસિટી નથી, તો એ લોકો પણ કોન્ટેક્ટ કરજો. તો એમને અમારા ઘણા બધા એવા લોકોએ જે અહીંયા ડોનેટ કર્યા છે પૈસા, એ લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટમાં આપવાના છીએ. તો કોન્ટેક્ટ કરજો. તમે જે કહ્યું તે મેં કર્યું. તમે જે કીધું ને ભાઈ મેં કર્યું. આઈ ડીડ વોટ યુ સેડ. તમે જે કીધું એ મેં કીધું, કર્યું. નેહા સારી છોકરી છે. નેહા ઇઝ અ ગુડ ગર્લ. નેહા ઇઝ અ ગુડ ગર્લ. ને પછી આપણે કહ્યું નરેશ સારો છોકરો છે તો નરેશ ઇઝ અ ગુડ બોય. સિમ્પલ છે. ચલો એના પછી તે કેક કાપશે. હી વિલ કટ ધ કેક. હી વિલ કટ ધ કેક. તે કેટલું છે? હાઉ મચ ઇઝ ઇટ. શું થશે? હાઉ મચ ઇઝ ઇટ. તે કેટલું છે? મારે શીખવું છે. આઈ વોન્ટ ટુ લર્ન. મારે શીખવું છે તો શું થશે? આઈ વોન્ટ ટુ લર્ન. સમય બહુ કિંમતી છે. ટાઈમ ઇઝ વેરી પ્રિશિયસ. પ્રિશિયસ એટલે શું થાય છે? કિંમતી. રેડી? વોકેબ્યુલરી પણ આમાંથી શીખતા જાજો. ચલો એના પછી તમે મારા માટે સર્વસ્વ છો. બધું તમે છો મારા માટે. તો યુ આર એવરીથિંગ ટુ મી. તમે કહી શકો યુ આર એવરીથિંગ. તમે બધું જ છો મારા માટે. મારો ફોન કોણે લીધો? who took my phone. who took એટલે કે કોણે લીધો મારો ફોન. ચલો
હું કરી શકું છું, આઈ કેન ડુ ઇટ. હું કરી શકું છું તો આઈ કેન ડુ ઇટ. તે કરી શકે, હી કેન ડુ ઇટ. તે એવો કરી શકે, ધે કેન ડુ ઇટ. મારે કંઈક કહેવું છે, આઈ હેવ ટુ સે સમથિંગ. પણ મારે કંઈક કહેવું છે તો અહીંયા થશે આઈ વોન્ટ ટુ સે સમથિંગ. મારે કંઈક કહેવું પડે છે એવું હોત ને તો અહીંયા એમ આવે આઈ હેવ ટુ સે સમથિંગ. ધ્યાન રાખજો, બેમાં આટલો ફેર છે. તે તેના રૂમમાં રડી રહ્યો છે. હી ઇઝ ક્રાઇંગ ઇન હિઝ રૂમ. તે તેના રૂમમાં રડી રહ્યો છે. હી ઇઝ ક્રાઇંગ ઇન હિઝ રૂમ. હું અંગ્રેજી ભાષા શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. શું થશે? આઈ એમ લર્નિંગ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. આવતીકાલે મારે રજા છે. આવતીકાલે મારે રજા છે. ટુમોરો ઇઝ માય ડે ઓફ. એ રીતે તમે એડવાન્સ સેન્ટેન્સ કહેવાય. તમને જોઈને આનંદ થયો તો ગ્લેડ ટુ સી યુ. 3 કોર્સિસ છે મિત્રો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી તમે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી મારી સાથે લાઈવ શીખી શકો છો. તો કોઈ પણ એક કોર્સ જોઈન કરી શકો છો. તમને બધી ડિટેલ્સ પણ આપેલી છે. એક વખત ડિટેલ્સને સરખી રીતે જોઈ અને તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો. 1499, 999 અને 749 રૂપિયા. 3 એક વર્ષના કોર્સિસ છે. ફક્ત લાઈવ ક્લાસીસનો જ ડિફરન્સ છે અને તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો. તે ફરીથી કરો. ચલો, ડુ ઇટ અગેન. ડુ ઇટ અગેન. તે ફરીથી કરો. મારા માટે તે પૂરતું છે. ધેટ્સ ઇનફ ફોર મી. ધેટ્સ ઇનફ ફોર મી. તે મારા માટે પૂરતું છે. મારી વાત સાંભળો. લિસન ટુ મી. મારી વાત સાંભળો તો લિસન ટુ મી. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ. તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ. હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. કદાચ તમે સાચા છો. મે બી યુ આર રાઈટ. મે બી યુ આર રાઈટ. તમે કોના માટે કામ કરો છો તો who do you work for. who do you, તમે કોના માટે કામ કરો છો. હવે અહીંથી ચાલ્યા જાઓ. નાઉ ગેટ આઉટ ઓફ હિયર. મતલબ અહીંથી હવે તમે ચાલ્યા જાઓ. નાઉ ગેટ આઉટ ઓફ હિયર. મતલબ અહીંથી તમે ચાલ્યા જાઓ. એના પછી આજે આકાશ સ્વચ્છ છે. ઉપર આકાશ છે એકદમ સ્વચ્છ હોય તો આપણે કહી શકીએ કે ધ સ્કાય ઇઝ ક્લીન ટુડે. ધ સ્કાય ઇઝ ક્લીન ટુડે. હું દિલગીર છું. હું દિલગીર છું એટલે આપણે માફી માંગતા આઈ એમ સોરી. રેડી? આઈ એમ સોરી. હું આજે ઘણો થાકી ગયો છું. શું છે? હું ઘણો થાકી ગયો છું. તો આઈ એમ ફીલિંગ ટાયર્ડ ટુડે. હવે આ સેન્ટેન્સ આપણે કેટલી વાર બોલતા હોઈએ છીએ? અઢળક વાર બોલીએ છીએ કે નહીં? અઢળક વાર બોલીએ છીએ. તો આઈ એમ ફીલિંગ ટાયર્ડ ટુડે. ચલો, તે મારો વિષય નથી. ઇટ્સ નોન ઓફ યોર બિઝનેસ. તે મારો વિષય નથી. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. અથવા તો મારો કીધો છે એટલે ઇટ્સ નન ઓફ માય બિઝનેસ. તમારો બિઝનેસ નથી, તમારું કામ નથી. તમારું કામ કરો તો માઇન્ડ યોર બિઝનેસ એવું આપણે બોલતા હોઈએ છીએ. તને ખબર નથી તો યુ ડોન્ટ નો. મને ખબર નથી તો આઈ ડોન્ટ નો. જલ્દી આવ. કમ ક્વિકલી. જલ્દી જાઓ. ગો ક્વિકલી. ચાલો, એના પછી 3 બુકમાંથી 2 બુકની હજી પાછી માહિતી આપી દઉં. ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક 99 રૂપીસ પ્રાઇસ છે. 7000 થી પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો જેની પ્રાઇસ ફક્ત અને ફક્ત 149 છે. ક્યુઆર કોડને સ્કેન કરીને કોઈ પણ બુક છે પરચેસ કરવા માટે પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ તમને એ બુક છે મોકલાવી દેવામાં આવશે. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ કોન્ટેક્ટ કરી શકો છો. શું ચાલી રહ્યું છે ભાઈ? શું ચાલી રહ્યું છે? તો વોટ ઇઝ ગોઈંગ ઓન. વોટ ઇઝ ગોઈંગ ઓન. તમે કેમ છો? હાવ આર યુ. કેમ છો ભાઈ? હાવ આર યુ. તમને મળીને આનંદ થયો. ઇટ વોઝ નાઇસ મીટિંગ ટુ યુ. ઇટ વોઝ નાઇસ મીટિંગ યુ. શું હું તમને કંઈક પૂછી શકું? કેન આઈ આસ્ક યુ સમથિંગ. કેન આઈ આસ્ક યુ સમથિંગ. હું તમને કંઈ પૂછી શકું? તમારી સમસ્યા શું છે ભાઈ? તમારી સમસ્યા શું છે? વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, ખાસ જે લોકોને સ્પોકન ઇંગ્લિશ ઓફલાઈન કરવું છે તો આપણે માર્ચ મહિનાથી મતલબ કે આપણી બ્રાન્ચ ડિવાઇન એકેડેમી પર સ્પોકન ઇંગ્લિશ ઓફલાઈન લેક્ચર્સ લેવાવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે રાજકોટમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આવી જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિવાઇન એકેડેમી માટેની લિંક છે. રજીસ્ટ્રેશન કરી દેજો. અથવા તો આ નંબર આપેલા છે 9727292392 પરથી તમે મેસેજ કે કોલ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ધોરણ 8, 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ માટે પણ અવેલેબલ છે. તો ખાસ રાહ શેની જોઈ રહ્યા છો? રજીસ્ટ્રેશન કરી અને આવી જજો. સાથે સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ. તેમજ ટેલિગ્રામને પણ ફોલો કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલમાં હજી સુધી નથી જોડાણા
જોડાઈ જાઓ ફ્રી ઓફ કોસ્ટમાં 97 2 72 92 પર મેસેજ કરશો ને એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ અમે તમને મોકલી દેશું તો તમે અહીંયાથી જોઈન થઈ શકો છો. તો મિત્રો જે 50 વાક્ય હતા બરોબર છે એકદમ શોર્ટમાં આપણે પતાવ્યા છે બટ એને રોજ પ્રેક્ટિસ કરવાની જેનાથી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ને અવશ્ય આવશે. રેડી? ઓકે મિત્રો, તો ખાસ એક વખત વિડીયોને લાઇક કરી દેજો. જેટલા લોકો હજી બાકી છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ખાસ તો યાર સબસ્ક્રાઇબ કરી દો. અને નવા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.